જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 142 પછીથી 23 શ્લોક છે. એમાં આપણે 80 શ્લોક સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. તે પછીના 81 થી 91 શ્લોક સુધીનો અર્થ અને ભાવાર્થ કર્યા છે. અને પૂજ્ય ગુરુદેવના આ શ્લોક પરના પ્રવચનના અંશો બાકી રહ્યા છે. તો આપણે શ્લોક 81 થી શરૂ કરીએ, પરંતુ શ્લોક 81 થી શરૂ કરતાં પહેલાં કળશ 75 જે આપણે કરવાનો રહ્યો છે એ પહેલાં કરીશું અને તે પછીથી આગળ 81 થી શ્લોક કરીશું. એટલે કે 75 કળશ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી જે અંશો છે તે અંશો આજે પહેલાં કરીએ. કળશ 75 શ્લોકાર્થ આપણે કર્યો છે, ભાવાર્થ પણ કર્યો છે. એમાં બે નય એ પ્રકારે છે કે જીવ ભોગતા છે એવો એક નયનો પક્ષ છે. જીવ ભોગતા છે, જેમ જીવ કરતા છે એ જ રીતે જીવ ભોગતા છે એવો એક નયનો પક્ષ છે. અને બીજો જીવ ભોગતા નથી એવો નય પક્ષ છે. જે વિકલ્પ ઉઠે તેનો જીવ ભોગતા છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. જીવને જે વિકલ્પ ઉઠે છે, જે ભાવ છે, એનો એ ભોગતા છે અને એ વ્યવહાર નયનો પક્ષ છે. વ્યવહારથી એમ કહેવામાં આવે છે. વર્તમાન પર્યાયને જોનારનો આ વિકલ્પ છે કે જીવ ભોગતા છે. આ વ્યવહારનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. એટલે હવે કહે છે કે જીવ ભોગતા નથી. જીવ ભોગતા નથી એવો બીજા નયનો પક્ષ છે. એટલે કે નિશ્ચય નયનો એવો પક્ષ છે કે જીવ ભોગતા નથી. ભગવાન આત્મા કોઈ પર પદાર્થનો કે પરના લક્ષ્ય થતા વિભાવ ભાવનો ભોગતા નથી. ભગવાન આત્મા રાગનો ભોગતા નથી. ભગવાન આત્મા તો પોતાના સ્વભાવ ભાવમાંથી ઉત્પન્ન થતા અલૌકિક આનંદનો ભોગતા છે, પરંતુ અન્ય કોઈ ભાવનો ભોગતા નથી. એટલે આવો જે વિકલ્પ કે જીવ ભોગતા નથી એ બીજા નય પક્ષનો એટલે કે નિશ્ચય નયનો એ વિકલ્પ છે. એમાં જીવ રાગનો ભોગતા નથી, પણ આનંદનો ભોગતા એટલે પોતાના સ્વભાવમાંથી ઉઠતા આનંદનો ભોગતા છે.
આવો જે વિકલ્પ છે તે નિશ્ચય નયનો પક્ષ છે અને એ વાત સત્ય છે. તે છતાં પણ એ વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે. નિશ્ચય નયનો પક્ષ છે. નિશ્ચય નયથી આ વાત કહેવામાં આવી એ વાત પરમ સત્ય હોવા છતાં જે વિકલ્પ છે એને ગુરુદેવ દુઃખરૂપ કહે છે. ભગવાન આત્મા આનંદ કંદ પ્રભુ અભોક્તા છે એ તો સત્ય છે, પણ એવો જે વિકલ્પ છે તે વિકલ્પ રાગ છે, દુઃખરૂપ છે. વિકલ્પ એક સમયની પર્યાયમાં ભૂલ છે. નિર્મળ આનંદનો નાથ નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા સહજ આનંદ સ્વરૂપ અખંડ અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં હું ભોગતા છું કે ભોગતા નથી એવા વિકલ્પોનો અભાવ છે. હું ભોગતા છું અથવા ભોગતા નથી એવો કોઈ પણ વિકલ્પ ભગવાન આત્મામાં છે જ નહીં. હું રાગનો ભોગતા નથી એવો વિકલ્પ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. આવું જ આત્માનું સ્વરૂપ છે. આવી સત્યવાણી સાંભળીને કોઈને તે ન બેસે તેને દુઃખ થાય, પણ શું કરીએ? ગુરુદેવ કહે છે કે ભાઈ તને દુઃખ થાય તો પ્રભુ માફ કરજે ભાઈ, તું ભગવાન છો. કોઈ વાતનું સત્ય વાતનું નિરૂપણ કરતા તને દુઃખ લાગે ત્યાં તને દુઃખ થાય એવો અમારો ભાવ નથી. અહીં તો વસ્તુના સ્વરૂપનું સત્ય નિરૂપણ જ કરીએ છીએ. અમારે તો સત્ય વાત જ કહેવી છે, પણ તને એ વાત નથી બેસતી એટલે તને દુઃખ લાગે છે. વાત તો એમ જ છે કે નયોથી ઉપર જઈને પોતાના સ્વરૂપમાં જે જાય છે એને જ સમ્યક દર્શન થાય છે, સ્વરૂપનો અનુભવ થાય છે. આત્મા રાગનો કરતા છે એવો વિકલ્પ તને શોભતો નથી એ તો ઠીક, પણ અહીં તો કહે છે કે આત્મા રાગનો ભોગતા છે અને ભોગતા નથી એવા વિકલ્પ પણ તને શોભતા નથી. એ વિકલ્પ તારો શણગાર નથી. તું તો નિર્વિકલ્પ છો. નિર્વિકલ્પને આવા વિકલ્પ હોય? નિર્વિકલ્પને આવા વિકલ્પ શોભે નહીં. તું વિકલ્પ રહિત છો, તને વિકલ્પ શોભતા નથી. એ તારી શોભા નથી. તને વિકલ્પ હોય એ તારા માટે શોભારૂપ નથી. શ્રીમદજીએ કહ્યું છે ને કે સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કર વિચાર તો પામ એમ કહ્યું છે તો વિચારનો અર્થ શું થાય? વિચારનો અર્થ થાય જ્ઞાન, એટલે કે જ્ઞાન કરે તો પામે. જ્ઞાન કરે તો પામે. કર વિચાર તો પામ એટલે ત્યાં વિચાર એટલે વિકલ્પમાં રહેવાની વાત નથી કરી, પણ જ્ઞાન કર તો પામીશ. યથાર્થ જ્ઞાન કરવાથી પામીશ. રાગ કરીશ તો પામીશ એમ ત્યાં નથી કહ્યું. શુભ ભાવ કર તો પામ એમ નથી કહ્યું, પણ શું કહ્યું? કર વિચાર તો પામ. અને અહીંયા વિચારનો અર્થ થાય છે કે જ્ઞાન કરે તો પામે. આત્મસિદ્ધિમાં બહુ ઊંચી તત્વની વાત છે, પણ સંપ્રદાયવાળાને આ બેસવું કઠણ પડે છે. કેમ કે સંપ્રદાયમાં જન્મે ત્યાં સાચું માનીને અટકી જાય છે. સંપ્રદાયમાં જે જાણ્યું છે એને સાચું માની અને ત્યાં જઈ અટકી રહે છે. પરંતુ ભાઈ સત્યને તું ન માને તો દુઃખી થઈશ. વિપરીત માન્યતા વડે જીવ વર્તમાનમાં દુઃખી છે અને ભવિષ્યમાં પણ દુઃખી થશે. આ કોઈના અનાદરની કે તિરસ્કારની વાત નથી, પરંતુ આ તો કરુણાનો ભાવ છે. શ્રીમદે કહ્યું છે ને કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જ્ઞાનીઓને અજ્ઞાનપણે વર્તતા જીવોને જોઈ એવા જીવો ઉપર કરુણા આવે છે.
જ્ઞાનીઓને હંમેશા કરુણા હોય છે. જે પામ્યા નથી એવા અજ્ઞાનીઓ પ્રત્યે એમને કરુણાનો જ ભાવ હોય છે, તિરસ્કારનો ભાવ ક્યારેય હોતો જ નથી. કરુણા આવે છે એટલે સત્ય વાત કહે છે, એથી દુઃખ પામવાની જરૂર નથી. જ્ઞાનીની કરુણા એ તો ઉપકાર છે, એ તો મોટો ઉપકાર છે. તો એ રીતે કળશ 75 પૂરો થાય છે. હવે આપણે જ્યાંથી બાકી રહ્યું છે ત્યાંથી આગળ કરીએ. ગઈકાલે આપણે કળશ 80 સુધી વાત કરી. કળશ 80માં જે વાત આવી એ ભાવની વાત હતી, કે એમાં એક નય પક્ષ છે તે એમાં એમ કહ્યું કે જીવ ભાવ છે, અર્થાત ભાવરૂપ છે. અને પછી એની સામે બીજા નય પક્ષમાં જે વાત કરી એમાં જીવ ભાવ નથી, અર્થાત અભાવરૂપ છે, એવો બીજો નયનો પક્ષ છે. જીવ ભાવ નથી એટલે કે પરથી અભાવરૂપ છે એવો વ્યવહાર નયનો પક્ષ કયો. આ દયા, દાન, પૂજા આદિના વિકલ્પથી જીવ અભાવરૂપ છે એવો એ વ્યવહાર નયનો પક્ષ છે. તે વિકલ્પ છે એ રાગ છે. એનો તો આચાર્ય ભગવાન પહેલેથી નિષેધ કરતા આવ્યા છે, પણ હવે તો આગળ વધીને જીવ ભાવ છે, ભાવ સ્વરૂપ છે એવો જે વિકલ્પ છે એને પણ છોડવાની વાત કરી છે. હવે કળશ 81માં અહીંયા કહે છે કે જીવ એક છે એવો એક નયનો પક્ષ છે. જીવ એક છે એવો એક નયનો પક્ષ છે. હું એક છું એવો એ નિશ્ચય નયનો પક્ષ છે. અને જીવ એક નથી એટલે કે અનેક છે, એક નથી એટલે અનેક છે એવો બીજા નયનો પક્ષ છે. જીવને અનંત ગુણ છે, પર્યાય છે, એ અપેક્ષા જોવામાં આવે તો જીવ અનેક છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. અહીં આ વિકલ્પની વાત છે. 47 શક્તિના અધિકારમાં એક એવો આત્માનો ગુણ છે અને અનેક એવો પણ આત્માનો ગુણ છે એની વાત કરી છે. એ તો આત્માના એક અનેક સ્વભાવની વાત છે. અહીં તો હું એક છું, અનેક છું એવા નય પક્ષની વાત છે. એટલે એ 47 શક્તિમાં જે વાત કરી છે એના કરતાં અહીંયા થોડું જુદું છે. જીવ એક છે એવો નિશ્ચય નયનો પક્ષ છે એ તો વાત બરાબર છે, એ એક છે. પણ વ્યવહારથી એને એમ કહ્યું કે જીવને અનંત ગુણ છે, પર્યાય છે, એટલે જીવ અનેક રૂપ છે, અનેક છે. પરંતુ બંને નયને ઓળંગી જઈને ભગવાન આત્માનો જે અનુભવ કરે છે એને જ સમ્યક દર્શન થાય છે. આ બે નય કહ્યા એ પક્ષપાત છે. જીવ અનેક સ્વરૂપ છે એ વ્યવહાર નયનો પક્ષ છે, તેને તો પહેલેથી છોડતા આવ્યા છીએ. પણ જીવ એક છે એવો નિશ્ચયનો પક્ષ પણ છોડવા યોગ્ય છે. વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિદ્રૂપ છે એવું જીવનું સ્વરૂપ છે. પણ એવું સ્વરૂપ હોવા છતાં પણ એ સાચું સ્વરૂપ છે. ભગવાન આત્મા એક રૂપ છે, એક છે. નિશ્ચય નયનો જે પક્ષ છે એ પરમ સત્ય છે. છતાં પણ એવો જે વિકલ્પ ઉઠે તે વિકલ્પ રાગ છે, એ બંધનું કારણ છે. એટલે એને નિષેધવા યોગ્ય કહ્યો. એ વિકલ્પને પણ નિશ્ચય નયનો વિકલ્પ છે એને પણ નિષેધવા યોગ્ય કહ્યો. નિશ્ચય નયથી જે કહ્યું છે એને નિષેધવાની વાત નથી, પણ એ વિકલ્પને નિષેધવાની વાત કરી છે. ભગવાન આત્મા તો એક જ છે. આત્મા અનંત ગુણનું ધામ એક વસ્તુ છે. અને એવી જે વૃત્તિ ઉઠે એ વૃત્તિ ઉઠે છે તો સાથે વિકલ્પ છે અને એ દુઃખરૂપ છે, એ બંધનું કારણ છે. ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ
એક રૂપ છે, અખંડ એક વસ્તુ છે, એ વાતમાં કોઈ ફેર નથી, એમાં કોઈ બીજો મત નથી, એમાં બીજી રીતે વિચાર કરવા જેવું નથી, બીજી રીતે સમજવા જેવું નથી, એ એમ જ છે, એ સત્ય છે. ભગવાન આત્મા એક અખંડ છે, એમાં કંઈ ફેરફાર નથી. પણ એવો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પને અહીંયા દુઃખરૂપ કહેવો છે. કેમ કે એક વખત એને નિર્ણય થઈ ગયો કે ભગવાન આત્મા અખંડ એક વસ્તુ છે, પછી એના વિકલ્પમાં રહેવાથી શું ફાયદો? એના વિકલ્પમાં રહેવાથી એ શુભભાવમાં રહેશે, પણ અંદરમાં નહીં જઈ શકે, આત્મામાં જઈ નહીં શકે. એટલે એવા વિકલ્પથી પણ જુદો પોતે જેવો છે તેવો ચૈતન્યનો પ્રકાશ પુંજ ભગવાન આત્મા એવો જ એને અનુભવમાં આવે તો એનું કામ થાય. અને એમ કરવા માટે અહીંયા આચાર્ય ભગવાન આપણને આ કળશ દ્વારા પ્રેરણા આપી રહ્યા છે. ગુરુદેવ અહીંયા સરસ સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે જીવ ચૈતન્ય પ્રકાશનો પુંજ છે, એકલું જ્ઞાન 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 એનું સ્વરૂપ છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન તો એ તો માહિતીરૂપ છે, પણ ભગવાન આત્માનું જે જ્ઞાન, જે અનુભવ સહિતની દશા છે, જેમાં એ પોતે પોતાને જાણે છે, એ જ્ઞાન. જેમ સાકરનો મીઠો સ્વભાવ, અફીણનો કડવો સ્વભાવ, એમ જે સ્વભાવ છે, તેમ ભગવાન આત્માનો એ જ્ઞાન સ્વભાવ છે. તેમાં એક અનેકના વિકલ્પ છે જ નહીં. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી જ છે, એમાં કોઈ વિકલ્પ નથી, કોઈ પણ વિકલ્પ સમાતો નથી. એક પ્રણાનો કે અનેક પ્રણાનો કોઈ પણ વિકલ્પ એમાં સમાતો નથી. એવી વૃત્તિ ઉઠવી કે હું એક છું, એ વૃત્તિ વિકલ્પ સહિત છે, અને એવી વૃત્તિ ભગવાન આત્માને હોય નહીં. એટલે જ્યાં સુધી એવી વૃત્તિ ઉઠે છે તો એ વિકલ્પ છે, પરંતુ એ વિકલ્પ શાંત પડી જાય છે અને ત્યાંથી એ પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને સ્વરૂપમાં જાય છે, તો કોઈ વિકલ્પ રહેતો નથી. નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. કેવો અનુભવ? જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવનો અનુભવ થાય છે. ચિત્ત સ્વરૂપ છે એવા ચિત્ત સ્વરૂપનો એને અનુભવ થાય છે. અહીંયા બીજી કેટલીક વાત ગુરુદેવે કહી છે, એ પણ આપણે લઈએ. અહીંયા કહે છે કે આ લોકાલોક છે, એમાં જીવ ક્યાં છે? લોક અને અલોક. એ લોક ને અલોકને જાણનારો જીવ લોકાલોકથી તદ્દન જુદો છે. દેહથી પણ આત્મા જુદો છે. દેહ સાથે જો આત્મા એકમેક હોય તો આત્મા જેમ નિત્ય છે તેમ દેહ પણ નિત્ય થઈ જાય. દેહનું અવસાન થાય, મરણ થાય, તો આત્માનું અવસાન કે મરણ થાય, અથવા તો દેહ નિત્ય છે એમ લઈએ, આત્માને નિત્ય લઈએ તો પછી દેહ નિત્ય થઈ જાય એમ લેવું પડે. પણ દેહ તો કાયમ રહેતો નથી, નિત્ય નથી. દેહ તો છૂટી જાય છે. દેહ આત્માથી ભિન્ન છે, આત્મા દેહથી ભિન્ન છે. આવો આત્મા છે, તેમાં નય પક્ષનો વિકલ્પ ઉઠાવે તો ભગવાનના વિરહ પડી જાય છે. આત્મા દૂર રહી જાય, એટલે કે અનુભવમાં આવે નહીં. પોતાનો ભગવાન આત્મા જે અંદર રહ્યો છે એ પોતાને અનુભવમાં આવે નહીં. એમાં વિકલ્પ ઉઠાવી અને રહેશે તો વિકલ્પમાં અટકવાને કારણે એને આત્મા અનુભવમાં નહીં આવે. પરંતુ એવા વિકલ્પ જેમાં સમાયા છે એ બધા નય પક્ષનો ત્યાગ કરીને જે આત્માની સન્મુખ થાય છે એને નિજ આનંદ રસનો અનુભવ થાય છે.
ધર્મી જીવ પક્ષપાત રહિત થઈને પોતાના ચૈતન્ય સ્વરૂપને જેવું છે તેવું સદાય અનુભવે છે. ધર્મી જીવ પોતાના ચૈતન્ય તત્વને વેદે છે, પણ વિકલ્પને વેદતો નથી. કળશ 82. અહીંયા એક નય એવો લીધો છે કે જીવ શાંત એટલે અંત સહિત, અંત સહિત છે, એવો એક નય પક્ષ છે. જીવ એક સમયની દશા જેટલો શાંત એટલે અંત સહિત છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. અંત સહિત, અંત હોય એટલે પછી શું હોય? અંત હોય તો એની એટલા સમય પૂરતી જ દશા હોય ને. એટલે જીવ એક સમયની દશા જેટલો એટલે અંત સહિત છે એમ એ પર્યાય અપેક્ષાએ વાત કરી. એટલે એ વ્યવહાર નયનો પક્ષ છે. એક સમયની અવસ્થા જેટલો જ જીવ છે, જીવ ક્ષણિક છે, એવો બૌદ્ધ અને બીજા કોઈક મતનો પણ એવો મત છે. બૌદ્ધ દર્શન કે બીજા દર્શનમાં એવો મત છે, પણ જૈન દર્શનનો મત એમ નથી. જૈન તો ત્રિકાળ ચીજને માને છે, અને આ બૌદ્ધ આદિનો આ એકાંતે મત છે કે જીવ ક્ષણિક છે, પર્યાય જેવડો જ એને માન્યો છે, અને એ તો મિથ્યાત્વ છે. એ બૌદ્ધ દર્શન ત્રિકાળી ચીજને માનતા જ નથી. ત્રણેય કાળ રહેવાવાળી નિત્ય ચીજ ભગવાન આત્મા, એને ત્રિકાળી નિત્ય એમ માનતા જ નથી. મૂળ દ્રવ્યને માનતા નથી, માત્ર પર્યાયને માને છે. જ્યારે વેદાંતમાં દ્રવ્યને માને છે અને પર્યાયને નથી માનતા. એટલે એક અંશ લઈને બેસી ગયા છે, અને એને પછી એકાંતે લીધો છે. એટલે પછી આગળ પછી વાત ચાલતી નથી. થોડુંક સત્ય હોય પછી કેટલોક સમય સુધી કેટલુંક ચાલે, પછી આગળ વધારે એમાં વિચાર થઈ શકે નહીં. બધા પ્રશ્નોના ઉત્તરો એમાંથી મળે નહીં. છતાંય થોડુંક સત્ય છે, એટલે એવા દર્શનોને માનવાવાળા પણ છે. પણ એથી કરીને કંઈ સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે એમ નથી. શુભ ભાવ હોય છે. અહીં તો એક સમયની દશાને દેખીને જીવ અંત છે એમ માનવું, તેને વ્યવહાર નયનો પક્ષ કયો છે. અને એવો જો વ્યવહાર નયનો પક્ષ છે તો સામે નિશ્ચય નયનો પક્ષ પણ છે. નિશ્ચય નયનો પક્ષ એમ કહે છે કે જીવ અંત નથી, એવો નિશ્ચય નયનો પક્ષ છે. જીવની કોઈ આદિ નથી, જીવ અનાદિ છે, અને એનો કોઈ અંત નથી, એ અનંત છે. જીવને આદિ પણ નથી અને અંત પણ નથી. એ ત્રિકાળ છે, ત્રણેય કાળે રહેવાવાળી ચીજ છે, એ ધ્રુવ છે, એ નિશ્ચળ છે, એવો નિશ્ચય નયનો પક્ષ છે. જીવ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ 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 એમ ત્રણ કાળ ધ્રુવ છે, એ વાત સાચી છે. અને એવું જ ભગવાન આત્માનું સ્વરૂપ છે. જો એવું નિત્ય સ્વરૂપ ન હોત, જો ભગવાન આત્માનું નિત્ય સ્વરૂપ ન હોત, તો પછી કર્મ કરવાની કોઈ જરૂર જ રહેત નહીં. પણ આપણે તો જાણીએ છીએ કે સંસાર અવસ્થામાં એને પુનર્જન્મ થાય છે, અને એ તો સિદ્ધ થયું છે કે પુનર્જન્મ છે. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા એ વાત તો સિદ્ધ થઈ છે કે એને પુનર્જન્મ થાય છે. એટલે એનો અર્થ કે જીવ તો રહે જ છે, જીવ નિત્ય ટકીને રહ્યો જ છે, એ અનંત છે, એની આદિ પણ નથી અને એનો અંત પણ નથી. એટલે એ વાત તો સાચી છે કે ત્રણેય કાળ રહેવાવાળું આ જીવ તત્વ છે, એ ધ્રુવ છે. પણ છતાં પણ એ નિશ્ચય નયથી કહેલી જે વાત છે, એ પરમ સત્ય હોવા છતાં પણ એ વાતનો સ્વીકાર થયા પછીથી એવા નિશ્ચય નયના પક્ષરૂપ વિકલ્પમાં જ જો આપણે રાચી રહીએ તો પછી સ્વરૂપમાં ક્યારે જઈશું? એટલે એવા વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જવાનું છે.
ગુરુદેવ કહે છે કે એવો વિકલ્પ ઉઠાવવો તે નયપક્ષ છે અને તે વસ્તુની અંદર પ્રવેશ કરવામાં વિઘ્ન કરનાર છે. વસ્તુની અંદર પ્રવેશ એટલે પોતાનું સ્વરૂપ છે એમાં પોતે પ્રવેશે છે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં અંદર જાય છે અને પોતે પોતાને અનુભવે છે. એવું થવામાં આ વિકલ્પ છે એ નડતર રૂપ છે, એ વિઘ્ન રૂપ છે, એ હર્ડલ છે. એને તો દૂર કરવું જ રહ્યું. એને દૂર કર્યા વિના સ્વરૂપમાં જવાશે નહીં. ભગવાન આત્મા ધ્રુવ 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 ત્રિકાળ સત મોજૂદગીવાળી સચ્ચિદાનંદ સ્વરૂપ ચીજ છે. એવી ચીજ અંત સહિત નથી, શાંત નથી, અંત સહિત નથી, એનો અંત ન હોય. એ તો ત્રિકાળ છે, એ સત્યાર્થ છે. પરંતુ એવો જે વિકલ્પ છે એ વિકલ્પ છે તે રાગ છે, વસ્તુનો અનુભવ થવામાં બાધારૂપ છે. એ વિકલ્પ બાધારૂપ છે. વસ્તુનો એકવાર સ્વીકાર થયો કે વસ્તુ ત્રિકાળ છે, નિત્ય છે, ધ્રુવ છે, એને આદિ પણ નથી અને અંત પણ નથી, પછી હવે એના નિર્ણય પછી એને એવા ત્રિકાળ ભગવાન આત્માનો અનુભવ કરવા સિવાય બીજું શું બાકી રહ્યું? હવે એને બીજા વિકલ્પો કરીને શું કામ છે? એવો વિકલ્પ છે અને એ વિકલ્પ એને રોકાવાનું કારણ થાય છે, અટકવાનું કારણ થાય છે. એટલે અનુભવ થવામાં એ વિઘ્નકર્તા છે. માટે તેનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. ચિત્ત સ્વરૂપ જીવ વિકલ્પ સાથે તન્મય એકરૂપ નથી, એકમેક નથી. અજ્ઞાની માને કે જીવ રાગ સ્વરૂપ છે, પણ જીવ તો જ્ઞાન સ્વરૂપ જ છે અને જ્ઞાની પોતાને ચિત્ત સ્વરૂપ જ અનુભવે છે, જ્ઞાન સ્વરૂપ જ અનુભવે છે. કળશ 83. કળશ 83માં બે નય આ પ્રમાણે લીધા છે કે જીવ નિત્ય છે એવો એક નયનો પક્ષ છે. જો 82માં જે વાત આવી એમાં અંતની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. ત્યાં આપણે નિત્યતાની વાત તો લીધી, પણ એમાં અંત સહિત છે અને અંત રહિત છે એમ કરીને વાત લીધી હતી. અહીંયા 83ની અંદર જીવ નિત્ય છે એ રીતે વાત લીધી છે. એટલે જીવ નિત્ય છે એવો એક નયનો પક્ષ છે, એ નિશ્ચય નયનો પક્ષ છે. અને એની સામે જીવ નિત્ય નથી, જીવ અનિત્ય છે એવો બીજા નયનો પક્ષ છે, એ વ્યવહાર નયનો પક્ષ છે. જીવ નિત્ય છે એવો જે પક્ષ છે એ તો સત્ય છે. એ નિશ્ચય નયનો પક્ષ છે એ તો સત્ય છે. એમ જ ભગવાન આત્માનું સ્વરૂપ છે. જીવ અવિનાશી નિત્ય છે. જીવનો નાશ ક્યારેય થતો નથી કે જીવ કોઈ રીતે ઉત્પન્ન પણ થતો નથી. એટલે એ છે ને છે. એ પહેલાં પણ હતો, એની પહેલાં પણ હતો, એની પહેલાં પણ હતો. ક્યારે નહોતો એમ પ્રશ્ન પૂછીએ તો આપણને એનો ઉત્તર એ જ મળે કે ના, એ હતો, પહેલાં પણ હતો. એની આદિ જ નથી, અનંત કાળથી છે. તો અનંતની વ્યાખ્યા શું? એટલે પહેલાં પણ હતો, પહેલાં પણ હતો, પહેલાં પણ હતો. એટલે હતો. અત્યારે વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. જેની આદિ નથી એનો અંત પણ હોય નહીં. જે ઉત્પન્ન થયો નથી ને છે તો પછી એનો અંત પણ હોય નહીં. એટલે એ વાત તો બરાબર છે. પણ એવો જે વિકલ્પ છે એ વિકલ્પને છોડવાની અહીંયા તો વાત કરી છે. સામે જે બીજો વિકલ્પ જે છે વ્યવહાર નયનો, કે જીવ અનિત્ય છે, એ ક્ષણ વિનાશી છે, એ વિકલ્પ તો પહેલેથી જ આપણે છોડતા આવ્યા છીએ. અને અહીંયા સમયસારની અંદર દ્રવ્યાનુયોગના સર્વશ્રેષ્ઠ ગ્રંથમાં આચાર્ય ભગવાને એ વ્યવહાર નયને તો ગૌણ કરીને નિશ્ચય નયથી જે સત્ય વાત છે એને મુખ્ય કરીને જ કથનો કર્યા છે. એટલે એ વ્યવહાર નયનો વિકલ્પ જે છે કે જીવ એ ક્ષણ વિનાશી છે, એ તો છોડવા લાયક જ છે. પણ અહીંયા તો નિશ્ચય નયથી જે કથન કરવામાં આવ્યું કે જીવ નિત્ય છે, તો
તો એ નિત્યપણાનો સ્વીકાર છે, છતાં પણ એવો વિકલ્પ છે એ છોડવા લાયક છે, એમ કહે છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. તેમાં નયનો વિકલ્પ ઉઠાવવો તે અમૃત સાગરથી વિરુદ્ધ ભાવ છે. ભાઈ, શુક્લ લેસ્યાના શુભ પરિણામ થાય તે વિરુદ્ધ ભાવ છે. શુક્લ લેસ્યા થાય એટલે શુભ પરિણામ થાય. એટલે આપણે એમ કહીએ છીએ કે છેલ્લે દેહ છૂટી ગયો એ વખતે એને શુક્લ લેસ્યા હતી. જો અહીંયા લેસ્યાની વાત છે, શુક્લ ધ્યાનની વાત નથી, શુક્લ લેસ્યાની વાત છે. એ શુભ પરિણામ છે. તો એ વખતે એને શુક્લ લેસ્યા હતી એમ જ્યારે કહેવામાં આવે તો ભાઈ એની ગતિ સારી થઈ હોવી જોઈએ, કેમ કે લેસ્યા એવી હતી તો આપણે કહીએ છીએ ને. પણ અહીંયા તો કહે છે કે એ ભગવાન આત્મામાં છે જ નહીં. શુક્લ લેસ્યાના શુભ પરિણામ થાય છે એ વિરુદ્ધ ભાવ છે. કેમ કે આત્માનો તો શુદ્ધ ભાવ છે, શુદ્ધ સ્વભાવ છે, એને શુભ ભાવ હોય નહીં. આ જીવ એવા શુક્લ લેસ્યાના શુભ પરિણામ અનંતવાર કરી ચૂક્યો છે, છતાં એ એના સ્વરૂપમાં નથી. સિદ્ધિને ક્યાં છે? પણ એ બધું બંધનું જ કારણ છે. જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી એને એવા પ્રકારે લેસ્યા થાય. 6 પ્રકારે લેસ્યા કહી છે ને, તો એવા પ્રકારે લેસ્યા થાય. કોઈ વખત શુભ લેસ્યા હોય ને કોઈ વાર અશુભ લેસ્યા પણ હોય. એ બધું બંધનું કારણ છે. અહીંયા તો કહે છે કે જે સર્વ નય પક્ષના વિકલ્પને છોડીને સ્વરૂપ સન્મુખ થાય તેને એવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે જ અનુભવમાં આવે છે. જ્ઞાન સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, તો ચિત્ત સ્વરૂપ રૂપે જ અનુભવાય, બીજી રીતે અનુભવાય જ નહીં. જેવો છે એવો અનુભવમાં આવે છે એમ તો કહ્યું, પણ જેવી રીતે છે એવી રીતે જ અનુભવાય. ભગવાન આત્માને ઇન્દ્રિય નથી તો એ અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે. અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એટલે શું? અતિન્દ્રિયનો અર્થ તો એક અર્થ તો એવો થાય કે ઇન્દ્રિયો વિના. પણ ઇન્દ્રિયો વિના અનુભવમાં આવે એટલે શું? તો કે એ જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાન સ્વભાવી એ જ્ઞાન રૂપે જ અનુભવાય. ભગવાન આત્માનો અનુભવ જ્ઞાન રૂપે થાય. ચિત્ત સ્વરૂપ છે તો ચિત્ત સ્વરૂપે જ અનુભવાય, બીજી રીતે અનુભવમાં આવી શકે જ નહીં. વેદન એ વખતે અલૌકિક આનંદનું હોય છે. એ વેદનમાં એ જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે અલૌકિક આનંદ હોય છે, એવું વેદન હોય છે. પણ ભગવાન આત્માનો અનુભવ છે તો એ જેવું સ્વરૂપ છે એવો અનુભવ છે, જ્ઞાન સ્વરૂપ અનુભવ છે. કળશ 84. અહીંયા બે નય કયા લીધા છે? વાચ્ય અને અવાચ્ય. એટલે કે જીવ વાચ્ય અર્થાત વચનથી કહી શકાય એવો છે. જો પહેલાં વાચક આ શબ્દોને ફરીથી આપણે સમજી લઈએ. અગાઉ ઘણીવાર વાત થઈ છે, પણ કેટલાક લોકોને હજી એમાં યાદ ન હોય, મુશ્કેલી પડે તો આપણે જરા સ્પષ્ટતા કરીએ. ભાષાની અંદર વાચ્ય અને વાચક એવું આવે. આપણે શબ્દ લઈએ, શબ્દ છે એ વાચક છે. સાકર શબ્દ લઈએ તો સ ને કાનો સા, ક ને કઈની ક અને ર ને કઈની ર, એવો સાકર શબ્દ એ બોલવામાં આવે કે લખેલો હોય અને વાંચવામાં આવે તો એ તો શબ્દ છે. એ તો શબ્દ છે, ત્યાં કંઈ સાકરનો મીઠો ગાંગડો નથી. પુસ્તકમાં સાકર લખેલું હોય તો એમાંથી કંઈ સાકરનો સ્વાદ આવતો નથી. કે કોઈ આપણી પાસે આવી અને સાકર શબ્દ બોલે એટલે આપણને કંઈ સાકરનો સ્વાદ આવી જતો નથી. કેમ કે એ તો શબ્દ છે. શબ્દ છે એ વાચક છે. વાચક છે તો એનું કોઈ વાચ્ય હોય. વાચક છે તો એનું કોઈ એક વાચ્ય હોવું જોઈએ. એ શેને દર્શાવનાર છે? જેને દર્શાવનાર છે એ એનું વાચ્ય છે. સાકર શબ્દ સાંભળતા કે વાંચતા આપણને શેનો ખ્યાલ આવે છે? તો કે પેલો સફેદ રંગનો મીઠો ગાંગડો જે છે ને એનો ખ્યાલ આવે છે. આ સાકર એવો ખ્યાલ આવે છે. તો એ જે મીઠો સફેદ રંગનો ગાંગડો છે એ એનું વાચ્ય છે. અને સાકર શબ્દ છે એ વાચક છે. હવે આ વાચ્ય તો એનું એ જ રહે, પણ એના વાચક શબ્દ બીજા પણ હોઈ શકે. જેમ કે હિન્દીમાં શક્કર કહેવાય. એક જ વાચ્યને માટે
વાચક બીજું હોય. જુદી જુદી ભાષામાં એક જ પદાર્થને માટે જુદા જુદા શબ્દો આપણે હોય છે, એ વાતને જાણીએ છીએ. એટલે વાચ્ય અને વાચક આ રીતે છે. હવે અહીંયા જે વાત કરવી છે અહીં એ એમ કરવી છે કે વચનમાં કહી શકાય એવો એને અહીંયા વાચ્ય કહ્યો છે. વાચ્ય અહીંયા બીજી રીતે વાત લીધી છે અહીંયા કે વાચ્ય એટલે કહી શકાય, વચનથી કહી શકાય એવો છે, એ વાચ્ય. વચન ગોચર એ વાચ્ય, વચનથી કહી શકાય એ વાચ્ય. એટલે અહીંયા જે શબ્દ જે છે એનો અર્થ આ રીતે લેવાનો છે કે વાચ્ય, જીવ વાચ્ય એટલે વચનથી કહી શકાય એવો છે, એ રીતે લેવું છે. અહીંયા આપણે પેલું વાચક અને વાચ્ય લીધું એ રીતે નથી અહીંયા સમજવાનું. અહીંયા વાચ્ય છે જે કીધું, જીવ વાચ્ય છે એટલે વાચ્ય એટલે જેને કહી શકાય, શબ્દ દ્વારા કહી શકાય, વચન દ્વારા કહી શકાય એવો એને વાચ્ય કહ્યો છે. તો જીવ વાચ્ય અર્થાત વચનથી કહી શકાય એવો છે, એવો એક નયનો પક્ષ છે. જીવ વાચ્ય છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. નિશ્ચય નયથી તો એમ કહેતા નથી કે જીવને શબ્દ દ્વારા કહી શકાય, જીવનું વર્ણન થઈ શકે, પણ એથી કરીને જીવનો ખ્યાલ ના આવે. અહીંયા તો વાચ્ય કહેતા એ વચન દ્વારા એ ખરેખર અનુભવમાં આવતો હોય તો જ એને વાચ્ય કહી શકાય. પણ એ કે વચન દ્વારા જીવનો ખ્યાલ આવતો નથી, એના સંબંધીની માહિતી મળે, શબ્દ દ્વારા એના સંબંધી માહિતી મળે, પણ એથી કરીને જીવ કંઈ ખ્યાલમાં આવી જાય છે એમ બનતું નથી. ગમે તેટલું વર્ણન શબ્દમાં કરવામાં આવે પણ જે અનુભવ ગમે વસ્તુ છે એને અનુભવ્યા સિવાય એનો ખ્યાલ આવતો નથી. જીભ દ્વારા જેટલા સ્વાદ કરીએ છીએ એ બધા સ્વાદનું ગમે તેટલું વર્ણન શબ્દ દ્વારા કરવામાં આવે તે છતાંય જ્યાં સુધી એનો અનુભવ ન થાય ત્યાં સુધી એનો ખ્યાલ આવતો નથી. કોઈ પણ સ્વાદ છે તો એનું ગમે તેટલું વર્ણન કરો પણ એથી કંઈ સ્વાદનો ખ્યાલ આવતો નથી. એને એ અનુભવ ગમે વસ્તુ છે એને અનુભવવી જ પડે. ગમે તેટલું વર્ણન કરવામાં આવે સ્પર્શ વિશે, છતાં પણ એ સ્પર્શનો ખ્યાલ આપણને શબ્દ દ્વારા આવી શકતો નથી. ખરેખરો એનો ખ્યાલ તો આપણે એને સ્પર્શીએ એવો અનુભવ થાય સ્પર્શ દ્વારા ત્યારે જ આવે છે. એટલે જે અનુભવનો વિષય છે એ શબ્દમાં ખરેખર આવી શકતો જ નથી. એટલે વ્યવહારથી છતાં એમ કહેવામાં આવે. એટલે અહીંયા એમ કહ્યું કે જીવ વાચ્ય અર્થાત વચનથી કહી શકાય એવો છે, એવો એક નયનો પક્ષ છે. આ વ્યવહાર નયનો પક્ષ છે. 47 નયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ 4 નયનું કથન આવે છે. તેમાં વચનથી કહી શકાય એવો એક જીવમાં ધર્મ છે તેને નામ નય કહેલ છે. જીવ વક્તવ્ય છે એટલે કે વચનથી કહી શકાય છે. ક્યાં ભગવાન આત્મા અને ક્યાં વાણી. ગુરુદેવ કહે છે કે શું ભગવાન આત્માને ખરેખર વાણી કહી શકે? વાણી તો જળની પર્યાય છે, અને જળ એ ચેતનને કેવી રીતે દર્શાવે? જળ દ્વારા ચેતનનો ખ્યાલ કેવી રીતે આવે? આત્મા તો એનાથી ભિન્ન ચૈતન્ય વસ્તુ છે. અહીં કહે છે કે જીવ વાચ્ય એટલે વચન ગોચર છે અર્થાત વચનથી કહી શકાય છે. આવો એક વ્યવહાર નયનો પક્ષ છે, પણ ખરેખર એમ નથી. શબ્દ દ્વારા કંઈ આત્માનો અનુભવ થતો નથી. જેમ ભગવાન આત્મામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે તેમ વાણીમાં સ્વપરને કહેવાનું સામર્થ્ય છે. એવું વ્યવહારથી કહેવામાં આવે છે. પણ સાથે બીજો પક્ષ છે કે જીવ વચન ગોચર નથી એવો બીજા નયનો પક્ષ છે. જીવ વચન ગોચર નથી એવો જે વિકલ્પ થાય તે નિશ્ચય નયનો પક્ષ છે. શ્રીમદજીએ પણ એ વાત કરી છે કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. પ્રભુની વાણીમાં પણ એ વાત આવી શકતી નથી. ભગવાન આત્મા જેવો છે એનું કેટલું વર્ણન આવે તે છતાંય એને અનુભવ્યા સિવાય કેવી રીતે ખબર પડે કે કેવો છે?
એટલે અનુભવની વાત છે તે ભગવાનની વાણીમાં પણ આવી શકતી નથી. ભગવાન પણ એ વાણીમાં એને અનુભવની વાતને કહી શકતા નથી. જે પદથી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, એટલે પોતે જે જ્ઞાનમાં અનુભવ્યું છે, પોતે પોતાના સ્વરૂપને જ્ઞાનમાં જેવું અનુભવ્યું છે, એ વાણીમાં ભગવાન કહી શકતા નથી. એટલે જીવ વચન ગોચર નથી. વચન ગોચર નથી એટલે વચનમાં, એટલે કે વચન દ્વારા ખ્યાલમાં આવી શકે એમ એવો નથી. વચન દ્વારા આપણને ખ્યાલમાં આવી જાય એવો નથી. અનુભવ ગોચર છે એટલે એ અનુભવ દ્વારા જ એ ખ્યાલમાં આવે. અનુભવ દ્વારા જ આત્માનું સ્વરૂપ બરાબર પકડાય, સમજાય. બાકી તો માહિતી રૂપે ખ્યાલ આવે. એટલે જે અનુભવ ગોચર છે એને શબ્દ દ્વારા ક્યાંથી કહી શકાય? એટલે નિશ્ચય નહીંથી જે વાત કહી છે એ તો બરાબર છે. એમ જ છે કે ભગવાન આત્મા વચન ગોચર નથી, વાચ્ય નથી. તેથી આવો નિશ્ચય નયનો વિકલ્પ જે છે ને, એ નિશ્ચય નયની વાત જે કહી છે એ તો સત્ય છે, પણ એ સાથે રહેલો જે વિકલ્પ જે છે એ વિકલ્પને છોડવાનું કહ્યું છે. વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે, પણ એવા વિકલ્પને જ્ઞાન કરવું છે ત્યાં સુધી બરાબર છે. ભગવાન આત્મા કેવો છે એને માહિતી રૂપે આપણે જાણ્યો કે એ વચનમાં ન આવે એ વાત સમજ્યા, પણ પછી એ વાતને પકડીને બેસી રહેવાથી, એ વિકલ્પમાં રહેવાથી ભગવાન આત્માનો અનુભવ થશે નહીં. જે વાણીમાં નથી આવતો તો નથી આવતો, જે અનુભવમાં આવે છે તો આવે છે. કળશ 85 અહીંયા કહે છે કે જીવ નાના રૂપ છે એવો એક નયનો પક્ષ છે. જીવ નાના રૂપ છે એવો એક નયનો પક્ષ છે. જીવ અનેક ગુણ પર્યાયની અપેક્ષાએ નાના રૂપ, નાના રૂપ એટલે અનેક રૂપ, નાના નાના ભાગ કેટલી કરીએ આપણે એટલે અનેક થાય ને. નાના રૂપ એટલે અનેક રૂપ, એટલે પર્યાય અપેક્ષાએ એ નાના રૂપ એટલે અનેક રૂપ છે એવો એ વ્યવહાર નયનો પક્ષ છે. પર્યાયની મુખ્યતાથી જોઈએ તો જીવ અનેક રૂપે દેખાય. કેટલી પર્યાય? અનંત પર્યાય. અને અનંત પર્યાય સાથે રહેલો જીવ, ભગવાન આત્મા એ પર્યાય સાથે રહેલો છે ને. પર્યાય તો સપાટી ઉપર છે, પર્યાય તો બહાર છે, પણ એ પર્યાયની ભીતરમાં ભગવાન આત્મા છે ને, એ પર્યાય એની છે ને. એટલે એ પર્યાયનું લક્ષ્ય કરીએ, પર્યાયની મુખ્યતાથી જોઈએ તો એ અનેક પ્રકારે આપણને જણાય છે. એ અનેક પ્રકારે જણાય છે. સંસાર અવસ્થામાં એ અનેક પ્રકારે આપણને જણાય છે. એને મનુષ્યની પર્યાય છે. જો મનુષ્યનું શરીર એ મનુષ્યની પર્યાય નથી, જીવની પર્યાય મનુષ્યની. પછી એને અનુરૂપ મનુષ્યનું શરીર મળે એ બીજી વાત છે, પણ જીવની પર્યાય મનુષ્યની, જીવની પર્યાય તિર્યજની, જીવની પર્યાય નારકીની, જીવની પર્યાય દેવની, જીવની પર્યાય એકેન્દ્રિય. તો એકેન્દ્રિયનું શરીર મળ્યું એ નહીં, પણ જીવની એવી પર્યાય છે. એટલે એવા અનેક પ્રકારે આપણને જીવ દેખાય છે. ત્યાં આપણે શું જોઈએ છીએ? પર્યાય જોઈએ છીએ. ગુણ અને પર્યાયની અપેક્ષાથી જો વિચાર કરવા બેસીએ તો એ અનેક પ્રકાર છે. એટલે એને અહીંયા એમ કહ્યું કે જીવ નાના રૂપ છે. નાના રૂપ એટલે અનેક રૂપ છે. અને આ તો વ્યવહાર નયનો પક્ષ છે. વ્યવહાર નયથી એમ કહેવામાં આવ્યું. ખરેખર તો એ સમજવા માટે આપણે એ રીતે કહીએ છીએ. ખરેખર શું છે? તો કે ભગવાન આત્મા ખરેખર તો ત્રિકાળ, એ એક રૂપ છે, એ અનેક રૂપ નથી. જીવ નાના રૂપ નથી એવો બીજા નયનો પક્ષ છે, એટલે એ નિશ્ચય નયનો પક્ષ છે. એક વસ્તુપણાની દ્રષ્ટિએ જીવ અનેક રૂપ નથી. એક વસ્તુપણાની દ્રષ્ટિએ જીવ અનેક રૂપ નથી, અર્થાત એક છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. જ્ઞાન સ્વરૂપ આત્મા ચૈતન્ય ચમત્કાર રૂપ વસ્તુ છે. તેમાં નય પક્ષના વિકલ્પ છે જ નહીં. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમાં આવા બધા કોઈ નયના વિકલ્પ છે જ નહીં.
પરંતુ અનેક રૂપે આપણે જીવની કલ્પના કરીએ છીએ, પર્યાયની મુખ્યતા કરીને પર્યાય દ્વારા આપણે વસ્તુને જોઈએ છીએ, આત્માને પર્યાય દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે એ અનેક રૂપ દેખાય છે. અને જેટલા રૂપે એ પર્યાય આપણને દેખાય છે એટલા રૂપે આપણે ભગવાન આત્માને એવો માની લઈએ છીએ. અને એમ માનીએ છીએ એટલે પછી સત્ય સમજાવવા માટે એની સામે નિશ્ચય નહીંથી શું છે એ વાત સમજાવવામાં આવી છે. અહીંયા આ 20 પ્રકાર કયા, પણ એવા તો અસંખ્ય પ્રકાર થાય કે જે રીતે આપણે એ અસંખ્ય નય થાય કે જે રીતે આપણે આત્માને માનતા હોઈએ અને એ પર્યાયની મુખ્યતાથી કરવામાં આવે તો એવા અસંખ્ય પ્રકારે જીવ થાય. પણ એ દરેક પ્રકારને પછી સામે નિશ્ચયથી શું છે એમ કરી અને એ વ્યવહારથી જે વાત કરી હોય, પર્યાયથી જે વાત કહેવામાં આવી હોય એ અસત્ય છે એમ કહેવામાં આવે, અને નિશ્ચયથી તો ભગવાન આત્મા એક અખંડ વસ્તુ છે એમ જણાવવામાં આવે. પણ આવા બે નય, એ બંને નય આત્મામાં એના સ્વભાવમાં નથી. એ તો આપણે સમજીએ છીએ, ખોટું સમજીએ છીએ એટલે સાચું સમજાવવા માટે થઈને બીજી સાચી વાત કહેવી પડે છે. એક નયથી વાત કરી કે આ રીતે આમ છે, કોઈ અપેક્ષાએ જીવ આમ છે એમ કરીને એક વાત મૂકી. હવે એ વ્યવહાર નયનું કથન કરવામાં આવ્યું હોય, કોઈ અપેક્ષાથી કરવામાં આવ્યું તો સામે તરત જ બીજી વાત એમ કહેવામાં આવે કે હા પણ એની સાથે ખરેખર તો આમ છે, સિદ્ધને એવું હોતું નથી એમ કરી અને નિશ્ચય નયથી બીજી વાત કહેવામાં આવે. પણ બંને જે નય દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ કહેવામાં શા માટે આવ્યું કે પહેલાં જે વાત કરવામાં આવી એને સુધારવા માટે બીજી વાત કરવામાં આવી. વ્યવહારથી જે વાત કરવામાં આવી એ વાત જે છે એને ખૂબ સીમા છે, અને છતાં પણ એને પણ જો સત્ય માની લેવામાં આવે, એને અપેક્ષા છે છતાં પણ એને એકાંતે માની લેવામાં આવે તો પછી મહા અનર્થ થઈ જાય, અને એવો અનર્થ ન થાય એટલા માટે અનેકાંત દ્વારા એનું સ્વરૂપ સમજીએ એટલે બીજા નય દ્વારા એનું સાચું શું સ્વરૂપ છે એ કહેવાની જરૂર પડી. એટલે નિશ્ચય નયથી કેવું સ્વરૂપ છે એ સમજવાની જરૂર પડી. હવે આ જરૂર પડી એટલે પછી બંને નય થયા. પણ હવે જરૂર પડી એ તો સત્ય સમજાવવા માટે જરૂર પડી, પણ એથી કરીને ત્યાં એવા નિશ્ચય નયથી કહેલા વિકલ્પમાં રહી જઈશું તો શું થશે? ત્યાં ને ત્યાં જ જો રહી જઈએ તો શું થાય? આવું તો અનેક પ્રકારે નિશ્ચય નયથી ઘણા કથનો આવે, એમાં ત્યાં એવા નિશ્ચયના કથનમાં એવા વિકલ્પમાં જ જો આપણે રહી જઈએ તો શું થાય? તો ભગવાન આત્માને આપણે પામી જ ન શકીએ. એટલે કરુણા કરી અને આચાર્ય ભગવાને આપણને એ સમજાવ્યું છે કે ભાઈ એ બધા નયોથી તું ઉપર ઉઠી અને તારા સ્વરૂપનો અનુભવ કર, એ કરવા જેવું છે. આ જે સમજાવ્યું છે એ તો આત્માનું સ્વરૂપ તને એમ સમજાવ્યું છે કે તને અનાદિથી મિથ્યા ભ્રાંતિ રહી ગઈ છે જીવ વિશે, એટલે તને અનેક પ્રકારે સમજાવ્યું છે. એટલે પછી એમાં વ્યવહાર નથી અને અનેક નય દ્વારા જુદી જુદી રીતે જે સમજણ આપવામાં આવી છે તો એની સામે સાચી વસ્તુની પણ સમજણ આપવામાં આવી. એમ આખું આ દ્રવ્યશ્રુત છે. પણ એ દ્રવ્યશ્રુતથી જુદો ભગવાન આત્મા છે જે વેદનમાં આવે છે, જે અનુભવમાં આવે છે, એનો તું અનુભવ કર. આ વાત આપણને આચાર્ય ભગવાને કહેવી છે. એટલે આ બધા કળશ કયા છે, આ બધા શ્લોક કયા છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 85 કળશ સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા તો પ્રશ્નો હોય તો વિચાર કરીએ. આપણે આ બધા કળશમાં જે ભાવ ભરેલો છે, જે કહેવાનો આશય છે એ તો આપણે પહેલાં જ સમજી લીધો છે. પણ એની સાથે બીજી જે વાત ગુરુદેવે કહી છે
એ દરેક કળશની સાથે એક એક જુદી વાત કરી છે, એનું અત્યારે આપણે ધ્યાન આપી રહ્યા છીએ. એટલે સાથે જે વાત બીજી મૂકી છે એ નય વિશેની વાત કરતાં જે કેટલું બધું આપણને બીજું જ્ઞાન આપ્યું છે એનો આપણે વિચાર કરવાનો છે. મારી એક વિનંતી છે કે આપણે આ 20 પ્રકારે નિશ્ચય નય અને વ્યવહાર નયની વાતને આપણે કરીશું તો એક એવું લિસ્ટ બનાવવામાં આવે આ 20 નયનું કે દાખલા તરીકે જીવ ચૈત્ય છે તો એમાં વ્યવહાર નય કયો છે ને નિશ્ચય નય કયો છે ચૈત્ય વિશે, કે નાના રૂપ વિશે, કે પછી એની પહેલાં જે વાત આવી તે પ્રમાણે વાચ્ય વિશે, એમ 20 લઈ અને એમાં વ્યવહાર નયથી શું છે અને નિશ્ચય નયથી શું છે એક લીટી એટલે બંને લખી અને એવો એક કોઠો બનાવવામાં આવે તો મને લાગે છે કે બધાને ઉપયોગી થશે. આપણે એ ગુજરાતીમાં જ બનાવીએ એ જરૂરી છે. કલ્પનાબેન આમાં મદદ કરી શકે, કેમ કે કલ્પનાબેન પાસે ગુજરાતી ઘણા ફોન્ટ છે અને પહેલાં પણ એમણે આપણને મદદ કરી છે. મને ખ્યાલ છે ગયા વર્ષે આપણે પ્રતિક્રમણની અંદર જે વધારા ઉમેર્યા એ એમણે બહુ સરસ રીતે આપણને તૈયાર કરીને આપ્યા ગુજરાતીમાં PDF ફોર્મમાં, અને આપણે એના પ્રિન્ટઆઉટ કાઢ્યા અને એ વખતે એ બધાને ઉપયોગી પણ થયું અને એ આપણે આપણી વેબસાઇટ તત્વધારા.com પર મૂક્યું પણ છે. એ જ રીતે આ વખતે પણ હું કલ્પનાબેનને વિનંતી કરું કે તમે આ જો તૈયારી કરીને આપતા હો તો પછી આપણે બધાને જે આપણી સાથે સ્વાધ્યાયમાં આવે છે એ બધાને આપણે મોકલી આપીએ. આ ઉપયોગી થાય એવી વસ્તુ છે અને પછી વેબસાઇટ પર પણ મૂકીશું. તમને હોમવર્ક આપું છું 2 દિવસમાં, મને લાગે છે કે થઈ જશે, વાંધો નહીં આવે. પહેલાં વિચાર એમાં તો કે બધું બધા પૂરા કરી શકીશું, પણ હવે તો કંઈ વધારે બાકી નથી રહ્યા એટલે ખ્યાલ તો આવી જાય એવું છે. એટલે આવો એક કરીએ, આપણને બધાને ઉપયોગી થશે. તમે બહુ સરસ રીતે આ કામ કરી શકશો મને આશા છે. તો હવે આપણે ભક્તિ કરીશું.